Right. See, in previous sessions of entrepreneurship development and ethics, we have discussed about Kant's approach. કેન્ટનો અપ્રોચ એવો હતો કે જેની અંદર એ ઇક્વાલિટી અકોર્ડિંગલી ડિસ્કસ કરે છે કે ભાઈ જેવા તમારા રાઇટ્સ છે એ જ પ્રમાણે તમારી ડ્યુટીઝ જે છે એ તમારે પરફોર્મ કરવાની છે. જે પ્રમાણે તમારી ડ્યુટી છે એ પ્રમાણેના તમને રાઇટ્સ મળશે. ધેટ્સ ઇટ. ફાઇન. હવે ખબર કેમ પડે એ એક વસ્તુ ડાયલેમા ક્રિએટ કરતી હતી કે આઈડિયા કેમ આવે કે કેવા રાઇટ્સ અને કેવી ડ્યુટીઝ જે છે એ પરફોર્મ કરવાથી આપણને ફ્રૂટફુલનેસ જનરેટ થાય. તો અહીંયા તમને આ રાઇટ્સ આપેલા છે. ટુ રાઇટ્સ, લીગલ રાઇટ્સ એન્ડ મોરલ રાઇટ્સ. જોઈએ લીગલ રાઇટ્સ. ફર્સ્ટ તમને કીધું છે લીગલ રાઇટ્સ આર ધોઝ રાઇટ્સ which are given to a person by statute of law or constitution of a nation. For example, freedom of speech, right to vote, right to self-defense, right to own property, right to service under duty executed contracts. આપણને અમુક લીગલ રાઇટ્સ મળેલા છે જે આપણો લો એન્ડ ઓર્ડર આપણને આપે છે, એટલે કે કાયદો આપણને આપે છે. દરેક દેશના કંઈક નિયમ કાનૂન હોય એનો આપણા દેશનો પણ કાયદો છે અને એ કાયદો સ્ટેચ્યુટ ઓફ લો જે છે અથવા તો કહી શકીએ કે કોન્સ્ટિટ્યુશન બંધારણ, એ બંધારણની અંદર આપણને ઘણા બધા હક આપવામાં આવ્યા છે. ફ્રીલી બોલવાનો અધિકાર છે, આપણે રાઈટ જે છે વોટ રાઈટ જે છે એ આપણે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. સેલ્ફ ડિફેન્સ માટે આપણે આપણા જેટલા પણ રાઇટ્સ છે એને એક્સરસાઇઝ કરી શકીએ છીએ. આપણે પોતાની પ્રોપર્ટી ઓન કરી શકીએ છીએ. બરાબર. તો બેઝિકલી જે છે એ લીગલ રાઇટ્સની અંદર એ વસ્તુ ડિસ્કસ કરેલી છે કે જે આપણને ઓલરેડી કોઈ પણ પ્રકારનું કોન્સ્ટિટ્યુશન કે સ્ટેચ્યુટ ઓફ લો ઓર લો એન્ડ ઓર્ડર આપણને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ આપણને આપેલા છે મોરલ રાઇટ્સ. મોરલ રાઇટ્સ aren't given through the constitution but they emerge from the social norms and moral standard existing in the society. એ આપણને કોઈ પણ પ્રકારના આપણા બંધારણમાંથી નથી મળતા પણ એક સોશિયલ સિસ્ટમ કે એક સોસાયટલ સિસ્ટમ જે છે એ આપણને અપાવડાવી છે. બરાબર. એ કેવા રાઇટ્સ છે તો કે રાઇટ ટુ વર્ક, કામ કરવાનો અધિકાર, પ્રાઇમરી એજ્યુકેશન જે છે એ લેવાનો અધિકાર, બેઝિક મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનો અધિકાર કે પછી સરસ પાણી પીવાનો, ડ્રેનેજ વ્યવસ્થા ભોગવવાનો, સારું વાતાવરણ ભોગવવાનું, આ બધા અધિકાર આપણને સોસાયટી આપ્યા છે. અને આ અધિકાર લેવા માટે આપણે કોઈ પણ જાતના બંધારણની જરૂરિયાત નથી. બરાબર. આગળ તમને કીધું છે કે these rights are popularly known as human rights as they protect the basic needs of human being operating in this society. આ રાઇટ્સ આપણા બેઝિક હ્યુમન રાઇટ્સ કીધા છે. શું કામ? કારણ કે સોસાયટીમાં રહેવા માટે આપણે જે છે આની જરૂરિયાત પડશે, જરૂરી છે એટલે એને મોરલી રાઇટ કન્સિડર કર્યા છે અને મોરલી રાઇટ કન્સિડર છે એટલે પછી તેમાં તો કોઈ બીજો ઇશ્યુ જ નથી. ફાઇન. આગળ તમને કીધું છે કે મોરલ રાઇટ્સ normally match with the other countries as they emerge from the humanity and social welfare perspective. Yes, moral rights છે એ એવી વસ્તુ છે કે જે બીજા કોઈ કન્ટ્રી પાસેથી પણ આપણે ઇમર્જ કરેલા બની શકે છે, હોઈ શકે છે. બરાબર. કારણ કે દરેક કન્ટ્રી જે છે એનું કામ હ્યુમન વેલફેરનું તો હોય જ છે, બીજું કોઈ હોય કે ના. બરાબર. તો એ એક પર્સપેક્ટિવ થ્રુ તમને આપેલું છે. આગળ તમને કહે છે કે રાઇટ્સ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ becomes very important in organization context as they can feel or they can freely choose what and where to indulge in for their benefit. દરેક માણસનો એક ઇન્ડિવિજ્યુઅલ રાઇટ હોય, મારો અધિકાર છે કોઈ પણ જગ્યાએ કામ કરવાનો, એ લોકોનો અધિકાર છે મને કામે રાખવાનો, મારો અધિકાર છે સેલેરી મેળવવાનો, એ લોકોનો અધિકાર છે મને કામ સોંપવાનો. આ બધા અધિકારની અંદર આપણી પાસે ફ્રી ચોઇસ છે જ્યાં આપણે આપણું કામ જે છે એને ઇન્ડલ્જ કરી શકીએ, બેનિફિટની અંદર ઇન્ક્લુડ કરાવડાવી શકીએ. ફાઇન. નેક્સ્ટ તમને ડ્યુટીઝ આપેલી છે. The term duty is understood from the perspective of the contractual obligation or mutual understanding between two parties. ડ્યુટી એટલે તમારું કાર્યક્ષેત્ર, તમારે કરવાના કામ. આ કામ કાં તો કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન
ઓબ્લિગેશન હોય કોન્ટ્રાક્ટમાં નક્કી કર્યું એ પ્રમાણે, અને કાં તો પછી તમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે એના ઉપરથી નક્કી થાય. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ આપ્યો છે. આગળ તમને કહે છે કે ફ્રોમ ધી ઓર્ગેનાઇઝેશનલ વ્યૂ પોઈન્ટ an employer has certain duties towards employees and so do the employees have towards employer. ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કાંઈક ડ્યુટી જે છે એ એમ્પ્લોયરની બને છે અને કાંઈક ડ્યુટી એમ્પ્લોઈઝની બને છે. મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે એમ્પ્લોયરે એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરવાની, જે આમાં તમને આપેલી છે કે આવી બધી વસ્તુ એમ્પ્લોઈઝ લોકો ડિમાન્ડ કરે છે પોતાની વર્ક પ્લેસ ઉપરથી. હું કોઈ જગ્યાએ કામ કરતી હોય તો મારી સેફટી, મારું સારું એન્વાયરમેન્ટ, હું કમ્ફર્ટેબલી કામ કરી શકું, એ બધું આની અંદર આપેલું જોઈએ. બરાબર. અહીં એ કરવાનું કામ મારા કલીગ્સ લોકોનું છે કાં પછી મારા અપર ઓથોરિટીઝનું છે. મારું કામ છે અકોર્ડિંગલી બિહેવ કરવાનું. ફાઇન. અમે તમને અમુક કન્ડિશન્સ આપેલી છે. ફર્સ્ટ તમને કીધું છે સેફટી. આજે હું કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરું તો એ મારી એક્સપેક્ટેશન તો હોય જ કે મને એક સેફ એન્વાયરમેન્ટ મળે, જ્યાં હાઇજીન પણ મેન્ટેન હોય, જે જગ્યાએ જે લોકો સાથે હું કામ કરું છું એ સારા કેરેક્ટરના હોય, મારું કેરેક્ટર જળવાઈ રહે એવી પરિસ્થિતિ જે છે એ હોય. તો સેફટી દરેક લોકો જે છે એ એક્સપેક્ટ કરે છે. બીજું, જોબ સિક્યુરિટી હોય, કારણ કે જોબ સિક્યુરિટી લઈને તમારે તરત જ બહાર ક્યાંક જોબ ગોતવા જવું પડશે, જે મને પોસાયું નથી. તો જોબ સિક્યુરિટી, સેફટી. આગળ તમને કે છે રિક્રિએશનલ ફેસિલિટી, એવી ફેસિલિટી કે જેનાથી એમ્પ્લોઈઝ લોકો આગળ વધશે. પછી ટ્રેનિંગ હોઈ શકે, કોઈ પણ પ્રકારની જે છે એ મીટિંગ હોઈ શકે, કોઈ પણ પ્રકારના સેમિનાર્સ હોઈ શકે, એવી તમામ ફેસિલિટીઝ કે જેનાથી લોકોનું ડેવલપમેન્ટ થાય. અને એ કંપની તરીકે તમારી ડ્યુટી પણ છે કે તમારા એમ્પ્લોઈઝ ડેવલપ થયેલા તમને જોવા મળે. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ગુડ એન્ડ હેલ્ધી વર્કપ્લેસ એન્વાયરમેન્ટ. વર્કપ્લેસ એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ. એક તો હેલ્ધી તો ખાસ હોવું જોઈએ, હાઇજેનિક હોવું જોઈએ. કોઈ જગ્યાએ કચરો ફેલાયેલો ન હોવો જોઈએ, સેનિટેશનની ફેસિલિટી સારી હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો વેસ્ટેજ જો કંપનીમાંથી નીકળે છે તો એને મેનેજ કરવાની સારી વ્યવસ્થા હોવી જોઈએ. એન્વાયરમેન્ટ સારું હોવું જોઈએ, તો તમને કામ કરવાની મજા આવશે. બરાબર. તો એ એક વસ્તુ કે છે. નેક્સ્ટ તમને કહે છે કે રેગ્યુલરલી એન્ડ ટાઈમલી પેમેન્ટ ઓફ રેમ્યુનરેશન. એ ડ્યુટી બની છે એમ્પ્લોયરની કે પેમેન્ટ જે છે એ ટાઈમ ટુ ટાઈમ થઈ જવું જોઈએ, રેગ્યુલરલી થઈ જવું જોઈએ. ઇફ ઇટ ઇઝન્ટ તો તમને બહુ મોટું જે છે એ નુકસાન થશે, કારણ કે તમારા સારા એમ્પ્લોઈઝ તમારી કંપનીને છોડીને જતા રહે. કેમ? તો કે તમે ટાઈમે પગાર નહીં લેતા એટલે. બરાબર. તો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કે છે રેગ્યુલર હેલ્થ ચેક એન્ડ સો ઓન. બરાબર. તમારી કંપનીની અંદર તમારું હેલ્થ ચેક રેગ્યુલરલી થવું જોઈએ, અને એ વસ્તુ કે તમારી કંપનીમાં તમે જે કામ કરો છો એ તમને ફિઝિકલી કે મેન્ટલી સ્ટ્રેસ અપાવનારું કે નુકસાન પહોંચાડનારું હોવું જોઈએ નહીં. દેટ્સ ઇટ. બરાબર. એ લોકોની રિસ્પોન્સિબિલિટીમાં આવી જાય છે, એની રિસ્પોન્સિબિલિટી બની છે. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. આગળ તમને કીધું છે કે સિમિલરલી એમ્પ્લોઈઝ આર ઓલ્સો બાઉન્ડ ટુ certain obligations and duty towards employer and the work. તમે કોઈ જગ્યાએ કામ કરો છો, તમારી અમુક ડ્યુટીઝ બની છે. ખાલી તમે એમ્પ્લોયર સાઈડથી એક્સપેક્ટ કરો છો એવું ન ચાલે. તમારે એને કામ કરીને પડે, એ લોકોના પ્રમાણે કામ કરીને દેવું, એની ઇન્સ્ટ્રક્શન્સ અકોર્ડિંગલી કરીને દેવું. બરાબર. શું એક્સપેક્ટ કરે છે એમ્પ્લોયર્સ? તો કે તમે તમારી ડ્યુટીને ઓનેસ્ટલી પરફોર્મ કરો, ડિસિપ્લિનથી પરફોર્મ કરો અને ઓબેડિયન્સથી પરફોર્મ કરો. બરાબર. એ દરેક વસ્તુને જે છે એ
કેરી કરી જાઓ કે જે એમ્પ્લોયર તમારી પાસેથી એક્સપેક્ટ કરે છે. બરાબર. આગળ તમને કીધું છે કે કોન્ટ્રેક્ચ્યુઅલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ આર અરાઇઝ when two parties enter into a contract for a specific purpose or object. બરાબર. બે પાર્ટીઝ જે છે એ કોઈ સ્પેસિફિક પર્પઝ માટે ભેગા થાય છે કે સ્પેસિફિક ઓબ્જેક્ટિવથી ભેગા થાય છે. બરાબર. તો કોન્ટ્રેક્ચ્યુઅલ ઓબ્લિગેશન અને ડ્યુટી બે અરાઇઝ થઈ. અહીંયા રાઇટ્સ જે છે એ રેસ્ટ્રિક્ટેડ અને લિમિટેડ હોય બાય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. બરાબર. ઓફ ધ કોન્ટ્રાક્ટ એન્ડ duties are limited by correlated activities. Rights પણ લિમિટેડ છે, ડ્યુટીઝ પણ લિમિટેડ છે બીકોઝ તમે એક કોન્ટ્રાક્ટમાં જોડાયેલા છો અને તમારા બેના પોતપોતાના ક્રાઇટેરિયા છે જેના અકોર્ડિંગ ટુ તમે કામ કરશો. બરાબર. તો એ એક પર્સપેક્ટિવ તમને આપેલું છે. આગળ તમને એક ડાયાગ્રામ આપેલું છે જેમાં એમ્પ્લોય બંને વચ્ચે જે છે એ શું વસ્તુ એક્સપેક્ટ કરે છે. તો જુઓ અહીંયા તમને બે વચ્ચેનું કીધું છે તો કે each individual should be treated with respect and never used merely as a means. It is wrong to take advantage of others and each party must be honest. બે પાર્ટી વસ્તુ સમજવાની જરૂર છે કે તમે એકબીજાનો ફાયદો ન ઉઠાવો, એકબીજાના કામની જે છે એ રિસ્પેક્ટ કરો અને કોઈ પણ પર્સનને તમે એક રિસોર્સિસ તરીકે ન લો કે ભાઈ એમ્પ્લોયર છે તો એ પૈસા કમાવાનું મશીન છે. એમ્પ્લોઈઝ લોકો છે તો એ લોકો મશીન છે ને કોઈ એક જે છે એ પર્સન નથી. તો આવો એમ્પ્લોયી જે છે એની વચ્ચે રિલેશનશિપ બિલ્ડઅપ થાય તો આ રિલેશનશિપની ફ્રૂટફુલનેસ જે છે ને એ બહુ સારી, જ્યાં તમે એકબીજાને માન સન્માન આપતા, એકબીજાના ટાઈમની એફર્ટ્સની વેલ્યુ કરતા. હવે એમ્પ્લોઈઝ લોકો જે છે એમ્પ્લોયર સાઈડથી શું એક્સપેક્ટ કરે છે તો કે મસ્ટ પે ડિસન્ટ વેજીસ, must be honest about what he is expected to do at the work. એમ્પ્લોયરે સારા વેજીસ આપી દેવાના છે અને લોકોને કામ ચીંધવાનું છે કે અમે આવું કામ તમારી પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ. બરાબર. જ્યારે એમ્પ્લોઈઝ જે છે એ શું આપી શકે એમ્પ્લોયરને તો કે મસ્ટ બી ઓનેસ્ટ અબાઉટ હિઝ ક્વોલિફિકેશન ફોર ધ જોબ એન્ડ મસ્ટ ડુ ધ વર્ક પ્રોમિસ્ડ એન્ડ રિસ્પેક્ટ એમ્પ્લોઈઝ ઇન્ટરેસ્ટ. તમારું કામ છે તમે સારી રીતે કામ કરો, ઓનેસ્ટી બતાવો, ઇન્ટિગ્રિટી બતાવો, જેના લીધે એમ્પ્લોયર પર્સન જે છે એને એવું ફીલ ન થાય કે તમે આ કામ જ કરવા નથી માંગતા. ફાઇન. તો એના ઇન્ટરેસ્ટને પણ પ્રોટેક્ટ કરો. આગળ તમને કીધું છે કે કેલ્સ પ્રિન્સિપલ ઇઝ એઇમ્ડ એટ forbidding exploitation of weaker party in conflict to take advantage of this situation and suit selfish interest on the stronger party in the conflict. કેલ્પનું કેવું એવું છે કે તમે કોન્ફ્લિક્ટની અંદર નબળી પાર્ટીનો જો ફાયદો ઉઠાવતા હો તો એ ખોટી વસ્તુ છે અને એક્સપ્લોઇટેશન છે. અને કેમ એ વાતને બિલકુલ સપોર્ટ કરતા નથી જેમાં લોકો પોતાના સેલ્ફિશ ઇન્ટરેસ્ટને સેટિસ્ફાઈ કરતા હોય અને એના માટે જ માત્ર એફર્ટ્સ કરતા હોય એવા લોકો. બરાબર. કેલ્પનું કેવું એવું છે કે dominant role this principle has dominant role in safeguarding ethics in contractual dealings of business operations and benefited workers and employees in the industries and business houses. બરાબર. એમનો આ પ્રિન્સિપલ જે છે એનો રોલ બહુ સરસ છે એથિક્સને સેફગાર્ડ કરવામાં. જેટલા એથિક્સ સેફગાર્ડ થશે એટલો જ જે છે એ વર્કર્સ અને ઓર્ગેનાઇઝેશનનું ડીલિંગ જે છે એ સારું થશે. એના વચ્ચે કોઓર્ડિનેશન બંધાશે. જેટલું કોઓર્ડિનેશન સારું રહેશે ને એટલું જ જે છે એ તમને આમાંથી ફ્રૂટફુલનેસ વધારે જનરેટ થાય. આગળ કહે છે કે ઇટ એમ્સ એટ બ્રિંગ યુનિફોર્મિટી એન્ડ ઇક્વાલિટી ઇન સોશિયલ એન્ડ ઇકોનોમિક ડીલિંગ્સ with the moral rights and utility. બરાબર. એટલે યુનિફોર્મિટી લઈ આવો, ઇક્વાલિટી લઈ આવો. આજે મારા કામની કદર થતી હોય તો સામેવાળાની પણ મારે કદર કરવી જોઈએ કે એ લોકો મારી પાસેથી આવું એક્સપેક્ટ કરે છે. બરાબર. અને એ જ સાચી વસ્તુ છે. ઇટ ઇઝ ઓનલી ધી રાઇટ વે. ફાઇન. આગળ તમને કહે છે કે while utilitarianism approach protects or promotes the interest and of individuals as an entity or constituent part of the society. યુટિલિટેરિયનિઝમ જે છે એ એવી વસ્તુને એવા અપ્રોચને જે છે એ પ્રમોટ કરે છે કે જ્યાં તમે એક ભાગ છો
સોસાયટીના એક ભાગ જે છે એના સારા માટે કામ કરશું. યુટિલિટેરિયનિઝમ જે છે વેલબિંગ ને વેલફેર જે છે એ પ્રમોટ કરશે. કેન્ટનું કહેવું એવું છે કે બધી જગ્યાએ ઇક્વલી જે છે એ વસ્તુ અપ્લાય થવી જોઈએ. ફાઇન. આમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે હોકર્સ સેલિંગ ગુડ્સ ઓન પેવમેન્ટ ઇન ધ સિટી. હોકર્સ એટલે પેલા જે લારીવાળા હોય ને, લારીવાળા લોકો જે છે એ સિટીની અંદર પોતાની રેકડી લઈને કામ કરે છે, વસ્તુ વેચે છે. આ વસ્તુ મોરલ કન્સિડરેશનથી એવી રીતે જસ્ટિફાઈ થાય છે કે હોકર્સ હેવ રાઇટ ટુ પરસ્યુ ધેર ઇન્ટરેસ્ટ in a manner that benefits a large section of consumers. બરાબર, but the same cannot be morally justified in society. આ વસ્તુ યુટિલિટેરિયનિઝમ પ્રમાણે તો સાચી છે, પણ સોસાયટી માટે કદાચ સાચું ન પણ હોય. એમાં જ્યારે કોઈ એન્ક્રોચમેન્ટ, બરાબર, રોડ અને પેવમેન્ટ એ બંને વસ્તુ જે છે એના એન્ક્રોચમેન્ટને પ્રોપર ન ગણતા હોય તો આ રાઇટ જે છે એ સિટીઝન્સ લોકો જ ડિનાય કરે છે. હવે હું તમને સમજાવું કે શું કહેવા માંગે છે. બરાબર, તો કે જ્યારે ક્યારેક પણ કોઈ પણ પર્સન રેકડી ઉપર વેચવાની વસ્તુને મોરલી કન્સિડર કરતું જ નથી સોસાયટલ પર્સપેક્ટિવથી, તો એ ક્યાંય કામ કરશે નહીં તમારા માટે પણ અને એ પર્ટિક્યુલર લારીવાળા માટે પણ. બરાબર, તો ઇટ ઇઝ મસ્ટ કે કેન્ટનો પ્રિન્સિપલ આમાં આવે કે since they affect the livelihood of many hawkers in India, moral rights may take a back seat and utilitarianism may be allowed to decide the course of action. બરાબર, એવું બની શકે કે ઘણા બધા હોકર્સ લોકો જે છે એની લાઈફને, એના રોજગારીને, એના ગુજરાનને અફેક્ટ કરશે, તો યુટિલિટેરિયનિઝમ અકોર્ડિંગ ટુ આપણે એને ફ્રૂટફુલી કન્સિડર કરી પણ શકશું. બરાબર, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોફેસર કેન્ટ્સ પ્રિન્સિપલ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર જસ્ટિસ એન્ડ ફેરનેસ ડિસ્કસ કરશું.